રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે। સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો। નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે। મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જો કે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। આ બેન 100 વાગે ડેથ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેથ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે। આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે, આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ। જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડોક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે। હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે। જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે। રાજકોટના નામાંકિત તબીબ ડોક્ટર જય પટેલના આપઘાતનો મામલો સામે આવ્યો છે। ડોક્ટર જય પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। જય પટેલ દ્વારા આપઘાત કરતા પૂર્વે લખવામાં આવી હતી આ નોટ। બનાવની પહેલી જાણ માતા પિતાને નહીં જીજાજીને કરજો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એનેસ્થેશિયાના ઓવરડોઝથી મોત થયું હોવાની આશંકા છે। પ્લાન્ડ સર્જરી સમયે તબીબ હાજર ન રહેતા હોસ્પિટલ સ્ટાફે ઘરે તપાસ કરી હતી। હોસ્પિટલ સ્ટાફની તપાસ દરમિયાન તબીબ મૃત અવસ્થામાં મળ્યા। તબીબના આપઘાતના કારણ અંગે તાલુકા પોલીસની તપાસ શરૂ થઈ છે। તબીબ જય પટેલના માતા પિતા હાલ યાત્રા ઉપર ગયેલા છે।